સુરત મનપાનો મોટો નિર્ણય, 1 માર્ચથી બીઆરટીએસ અને સિટી બસ માત્ર આટલી જ સ્પીડમાં દોડશે. સુરત મનપાના દ્વારા શહેરમાં બીઆરટીએસ અને સિટી બસની સ્પીડ લિમિટ ઘટાડી દેવાઈ છે, જેથી અકસ્માતો પર બ્રેક લાગી શકે. આગામી તારીખ 1 માર્ચથી ડ્રાઈવર ઈચ્છે તો પણ 40 કરતાં વધુની સ્પીડે બસ દોડાવી શકશે નહીં. દરેક બસમાં સ્પીડ મર્યાદા બાંધી દેવામાં આવશે. આ ઉપરાંત બસમાં ORVM મિરર લગાડવામાં આવશે. ડ્રાઇવિંગ સીટ પર બેઠા પછી મિરરમાં ઘણી વખત એવા બ્લેન્ક સ્પોટ હોય છે કે તેના લીધે બસની આસપાસના વાહનો દેખાતા નથી. આવા બ્લેન્ક સ્પોટને દૂર કરવા માટે ORVM મિરર લગાડવામાં આવશે. તે સિવાય સિટી બસ અને બીઆરટીએસ બસ દ્વારા જ્યારે અકસ્માત થતો હોય છે ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે. અકસ્માત કોની ભૂલના લીધે થયો તે જાણી શકાતું નથી. સચ્ચાઈ જાણી શકાય તે માટે બસ પર હવે ડેસ્ક કેમેરા મૂકવામાં આવશે. કેમેરાની મદદથી તમામ બાબત રેકોર્ડિંગ થઈ જશે.